નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા અરકંટી। તો સૌપ્રથમ નજર કરી લઈ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર। ક્રૂડમાં ગઈકાલે આવ્યો 2% ઉછાળો, 87ને પાર કર્યા બાદ ઉપલા સ્તરેથી થોડું ઘટ્યું બ્રેન્ટ। ઉનાળામાં પણ માંગ વધતા અને રાજકીય અસ્થિરતાઓને કારણે આવ્યો ઉછાળો। જેરોમ પોવેલના ભાષણ પહેલા સોના અને ચાંદીમાં નરમાશ, કોમેક્સ ઉપર સોનાના ભાવ 2335 પાસે, સ્થાનિક બજારમાં ફ્લેટ કામકાજ। આજે બેઝ મેટલ્સમાં તેજી, એલએમઈ પર ઝિંક 4 સપ્તાહના ઉપલા સ્તરે તો ડોલરમાં નરમાશથી કોપરના ભાવને મળ્યો ટેકો। સ્થાનિક બજારમાં પણ ઝિંકમાં 0.5% ઉછાળો। આજે મસાલા પેકમાં એક્શન, હળદરમાં સારા વરસાદની આશાએ આજે આવી ત્રીજી, 16,634 પર પહોંચ્યા ભાવ, સામે જીરામાં આજે નફા વસૂલી। રૂપિયાની સાથે આપણે શરૂઆત કરીએ તો આજે 83.50ની સામે રૂપિયો 6 પૈસા જેટલો નબળો થઈને 83.56 ઉપર ખુલ્યો છે અને ત્યારબાદ જો આપણે અત્યારના સ્તરોની ઉપર પણ નજર કરીશું, પરંતુ યુએસના જોબ ડેટા પહેલાં ડોલર ઇન્ડેક્સ છે એ આપણને આગળથી મજબૂત થતો દેખાયો છે। તો ડોલર ઇન્ડેક્સ લગભગ 106ના નજીક પહોંચવાની પ્રયાસમાં આપણે જોઈ શકીએ છીએ, 105.93 ઉપર, અને રૂપિયાની આપણે વાત કરીએ તો 83.51 ઉપર અત્યારે કામકાજ થતું દેખાઈ રહ્યું છે। તો ઉલ્લેખનીય છે કે યુએસ બોન્ડ યીલ્ડ જે છે એ પણ લગભગ 4.47% સુધી 10 વર્ષની બોન્ડ યીલ્ડ જે છે એ પહોંચતી દેખાય છે। ત્યારે જ આપણે વધુ ચર્ચા કરીશું। ચર્ચાની અંદર આપણી સાથે જોડાયા છે એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી। જતીનજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને જતીનજી, આપણે કરન્સીની વાત પણ કરીએ, પણ સૌથી પહેલાં આપને પણ ઘણા બધા અભિનંદન। સીએનબીસી બજારના આપણે 10 વર્ષ પૂરા કર્યા છે અને આપનો પૂરો સહયોગ આ 10 વર્ષ દરમિયાન રહ્યો છે, તો આપનો સૌથી પહેલાં આ જર્નીમાં અમારી સાથે રહેવા બદલ ખૂબ ખૂબ આભાર। જના ઇનફેક્ટ પ્લેઝર ઇઝ માઇન કે આ 10 વર્ષની જર્ની છે એના અંદર મેં પણ કંઈ કોન્ટ્રીબ્યુટ કરી શક્યો છું, નોલેજ અને જે બી આપણે જ્ઞાન આપણે શેર કરી શકીએ આપણા દર્શકોને, એના માટે થઈને મને પણ ખૂબ ખૂબ સારું લાગે છે કે આપણે આ જે જર્ની રહી છે, ઇનફેક્ટ છેલ્લા કેટલા વર્ષથી આપણે સાથે આ કામ કરી રહ્યા છે। ધીસ ઇઝ અ વેરી પ્રેસ્ટિજિયસ મુવમેન્ટ કે આપણે 10 યર્સ સીએનબીસી બજારના કમ્પ્લીટ થયા છે। એન્ડ આઈ વિશ ઓલ ધ સીએનબીસી બજાર ટીમ અને જે આપણી દર્શકો છે એમને પણ હું કોંગ્રેચ્યુલેટ કરું છું કે આપણે સાથે બની રહ્યા છે અને ધન્યવાદ કરું છું કે આપણા સાથે બનેલા છે એ લોકો, અને આગળ ચાલતા હજી બીજા 10 વર્ષની જર્ની જે છે એ બહુ લાભદાયક અને શુભકામનાઓ। જી જતીનજી, તો આપનો આવો જ સહયોગ રહ્યો છે અને આગળ પણ મળતો રહેશે એવી ચોક્કસપણે આશા રાખીએ છીએ। અને આજે આપણે હવે કરન્સીની શરૂઆત કરીએ ચર્ચા કરવાની। તો ડોલર ઇન્ડેક્સમાં એક મજબૂતી આવતી દેખાઈ રહી છે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? રૂપિયાની જો આપણે વાત કરીએ તો 5-6 પૈસાની નરમાશ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે, તો આગળ કરન્સીની ચાલને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જરના જો ટ્રેન્ડ જોવા જઈએ તો સાઇડવેઝ રેન્જ બોન્ડ વોલેટાઇલ ટ્રેન્ડ છે રૂપીના અંદર કમ્પેર્ડ ટુ ડોલર ઇન્ડેક્સ, જે હિસાબથી ડોલરે પાછું એક જોર પકડ્યું છે, તેજીનું રુઝાન ચાલુ થઈ ગયું છે પાછું ડોલર ઇન્ડેક્સના અંદર, એના કારણે રૂપિયા પર થોડું પ્રેશર બની રહ્યું છે। છેલ્લા 2 દિવસમાં જોઈએ તો રૂપિયાના અંદર જે નરમાશ થઈ છે અરાઉન્ડ અબાઉટ 83.35 થી લઈને 83.50 સુધીના લેવલ્સ ટચ થયા છે હમણાં હાલ ફિલહાલ। તો મને લાગે છે આ ટ્રેન્ડ જે છે થોડુંક હજી વીકનેસનું કન્ટિન્યુ થઈ શકે છે ટુવર્ડ્સ 83.60-65 સુધી, બિકોઝ આપણે જોવા જઈએ તો ડોલર ઇન્ડેક્સ 105.50ના આજુબાજુ એક માઇનર રેઝિસ્ટન્સ લેતો હતો પહેલા, અને હવે જે એના ઉપર એસ્કેલેશન થઈને હોલ્ડ કરી રહ્યો છે એ એના માટે એક પોઝિટિવ ટ્રિગર છે ડોલર ઇન્ડેક્સના માટે। તો જેટલું આ લેવલ હોલ્ડ કરશે ઉપરના સાઈડ પર એટલું આ બીજા અન્ય કરન્સીઝના ઉપર થોડું પ્રેશર બનેલું રહેશે। બટ સાથે સાથે જોવા જઈએ તો આ વીક જે છે એ બહુ વોલેટાઇલ વીક કહી શકે છે, બિકોઝ બહુ મોટા સ્ટ્રોંગ ઇવેન્ટ્સ છે, સ્ટાર્ટિંગ વિથ આઈએસએમ મેન્યુફેક્ચરિંગ જે છે એ રહેશે, જેરોમ પોવેલની સ્પીચ પણ છે, નોન ફાર્મ પેરોલના ડેટા છે, નોન ફાર્મ એમ્પ્લોયમેન્ટના ડેટા છે, અનએમ્પ્લોયમેન્ટના ડેટા છે ફ્રાઇડેના દિવસે। સો કાલથી લઈને ફ્રાઇડે સુધી બહુ હેવી ડેટાસ લાઇન્ડ અપ છે। તો મારું માનવું એ છે કે આ વોલેટાઇલ ટ્રેન્ડમાં રહેશે, એક સ્ટ્રોંગ અપ ટ્રેન્ડમાં એવું કંઈ મને નથી લાગતું કે રહેશે ડોલર ઇન્ડેક્સ, અને રૂપિયા જે છે એના હિસાબથી મને લાગે છે એના સામે વોલેટાઇલ રેન્જમાં કારોબાર થતો રહેશે। 83.30, 83.35 ઓન ધ હાયર સાઇડ અને 83.70-75 ઓન ધ લોઅર। ઓકે, તો રૂપિયાની આ રેન્જની આપણે આજે પણ અહીં આગળથી વાત કરી છે। આ રેન્જની અંદર જ આપણને રૂપિયો અહીં આગળથી રહેતો દેખાઈ શકે છે, પરંતુ આ વીક ખાસું વોલેટાઇલ રહી શકે છે, ઘણા બધા ડેટાઝ આ વીકની અંદર લાઇન્ડ અપ છે। તો
તો આજ બધા ડેટાની અસર જે છે ગોલ્ડ ઉપર પણ રહેવાની છે અને ગોલ્ડમાં આપણે જોઈએ તો એક રેન્જ બાઉન્ડ કારોબાર આ ડેટાના પહેલાં આપણને દેખાઈ રહ્યો છે. તો જે રીતે આપણે ઉલ્લેખ કર્યો યુએસના ઘણા બધા ડેટા આ સપ્તાહમાં છે. આજે જેરોમ પોવેલની સ્પીચ ઉપર આપણી ખાસ નજર રહેવાની છે. પછી યુએસ પીસીઈ ઇન્ડેક્સ, નોન ફાર્મ પેરોલ, એફઓએમસીની મિનિટ્સ, આ ઘણી બધી વસ્તુઓ અહીં આગળથી લાઇન અપ છે અને એની અસર જે છે સોના ઉપર પણ થતી હોય છે. તો સોનામાં પણ નાની રેન્જમાં કારોબાર જતીનજી આપણે જે રીતે જોઈ રહ્યા છે કે લગભગ ફ્લેટિશ મોમેન્ટમ જેવું સોનાની અંદર અત્યારે દેખાઈ રહ્યું છે. 2300ના સ્તરની આસપાસ કોમેક્સ ઉપર સોનું અને 71,700ની આસપાસ એમસીએક્સ ઉપર સોનું અહીં આગળથી લાગી રહ્યું છે. તો હવે સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને સોના માટે આપની કઈ રીતની સલાહ રહેશે? જો જેના 1 થી 2 દિવસનો અગર વ્યૂ પોઈન્ટ લઉં તો મને લાગે છે થોડુંક અહીંયાથી આપણને એક પોઝિટિવ ટ્રેન્ડ જે છે એ જોવા મળી શકે છે. બીકોઝ ગોઈંગ બિફોર ધ ઇવેન્ટ, આજે મેજર ડેટાનું ઇવેન્ટ છે એના પહેલા આપણે થોડુંક કન્સોલિડેટ કરીને બેસ્યા છે અને સાથે સાથે જ ઇમિડિયેટ ટ્રેન્ડ જે જોવા જઈએ તો એ થોડો વીકનેસનો કન્ટિન્યુડ હતો. 2425 થી લઈને કન્ટિન્યુઅસલી આપણે 2300 સુધીના લેવલ સુધીનો ડ્રોપ જોયો છે અને હવે મેજર ઇવેન્ટના પહેલા આપણે ક્યાંય ને ક્યાંય અબ્ઝોર્બ કરીને બેઠા છે. ઇન્ટરેસ્ટ રેટ જે થવાનું છે આગળ જઈને એનું પણ થોડું અબ્ઝોર્પ્શન થઈ ગયું છે. સપ્ટેમ્બરમાં કદાચ ન થાય, બટ સ્પીચ જે છે એના પર ઇમ્પોર્ટન્સ રહેશે. જો સ્પીચમાં અગર કંઈ હિન્ટ્સ મળી જાય છે જેરોમ પોવેલના સાઇડથી કે ઇન્ટરેસ્ટ રેટ કટને લઈને એ લોકો હજી પણ ઇન્ટરેસ્ટ રેટ છે, ડેટા જો ઇનલાઈન આવતું રહેશે તો કન્ટિન્યુઅસલી એ લોકોનો ટ્રેકિંગ રહેશે કે ઇન્ટરેસ્ટ રેટ કટ કરશે તો ગોલ્ડને ડેફિનેટલી આ વીકમાં સપોર્ટ મળી શકે છે. બટ બીકોઝ વેરી હેવી ડેટા સ્પેસિફિક વીક છે તો રેન્જ જે છે એ ક્યાંય ને ક્યાંય બહુ મોટી રહી શકે છે અને વોલેટાઇલ પણ રહી શકે છે. મને લાગે છે 2300 એક બેઝ સપોર્ટ બનેલો રહેશે અને હાયર સાઇડ પર મને લાગે છે 2350 થી લઈને 2360 આ લેવલ જે છે રેઝિસ્ટન્સ બનેલા રહેશે. તો હમણાં હાલ ફિલહાલ આપણે મીડિયમ લેવલ પર છે, બટ મેઇન ડેટા જે છે આઈ થિંક ફ્રાઇડેના દિવસે છે. તો અહીંયાથી લઈને 1 થી 2 દિવસ, આજ અને કાલ 2 દિવસના હિસાબથી, વ્યૂ પોઈન્ટના હિસાબથી મારા હિસાબથી બાય કરીને ચાલુ જોઈએ. હાયર સાઇડ પર મને લાગે છે ગોલ્ડ જે છે એ સ્પોટમાં 2340 2345 સુધી જઈ શકે છે. સાથે જ એનું એમસીએક્સ પર આપણે એનું વર્ણન જોઈએ તો અરાઉન્ડ અબાઉટ 72,200 72,300 સુધી જઈ શકે છે હાયર સાઇડમાં અને લોઅર એન્ડ પર 71,300ના નીચે સ્ટોપ લોસ રાખીને ચાલવાનું. ઓકે, તો અહીંયા આગળથી સોના માટે 1 થી 2 દિવસનો વ્યૂ જે બનતો તમારા માટે દેખાઈ રહ્યો છે, જે સલાહ તમારી માટે બની રહી છે કે તમે ખરીદારી તરફ અહીંયા આગળથી રહી શકો છો. તો 72,200 72,300 સુધીના ટાર્ગેટ તમને બનતા સોનાની અંદર 1 થી 2 દિવસની અંદર દેખાઈ શકે છે. તો આ ટાર્ગેટ માટે તમે ખરીદી કરીને ચાલો. તો સોના ઉપર આ સલાહ બની રહી છે. ચાંદીની પણ વાત કરી લઈએ તો ચાંદીમાં અત્યારે આપણે જોઈએ તો કોમેક્સ ઉપર લગભગ $30 નીચે જ કારોબાર યથાવત છે અને જે રીતે આપણે વાત કરી કે એમસીએક્સ પર કઈ રીતનો કારોબાર છે તો લગભગ 87,690 87,700ની આસપાસના સ્તર ઉપર ચાંદીમાં પણ કામકાજ થતું દેખાઈ રહ્યું છે. જતીનજી, ચાંદીને આપ અહીંયાથી કઈ રીતે જોઈ રહ્યા છો? જરના જો ચાંદીના પ્રાઇસીસ જોવા જઈએ તો થોડુંક અબ્ઝોર્પ્શન એને પણ કરી લીધું છે સેલિંગ સાઇડમાં. જે હિસાબથી માર્કેટે બેઝ મેટલના માર્કેટે રિએક્શન આપ્યું છે બિહાઇન્ડ ચાઇનીઝ રિયલ એસ્ટેટના ઇશ્યુઝના કારણથી અને સાથે સાથે ડેટા સ્પેસિફિકલી જોવા જઈએ તો ઇન્ટરેસ્ટ રેટ કટ જે ડિલેટ થવું એનું અસર પણ બેઝ મેટલ માર્કેટ પર આવ્યું છે અને સાથે સાથે ચાંદી પર એની અસર આવી છે. તો ડોલર ઇન્ડેક્સના સ્ટ્રેન્થના સાથે પણ ચાંદીનો પ્રાઇસીસને પણ ઇફેક્ટ આવ્યું છે અને જે રીતે મેં ગોલ્ડ માટે કીધું કે ઇવેન્ટના પહેલા આપણે થોડુંક ડિસ્કાઉન્ટ કરીને ઓલરેડી ચાલી રહ્યા છે તો મને લાગે છે આ વીકમાં થોડુંક રિકવરી તમને કન્ટિન્યુઅસ જોવા મળી જોઈએ. 89,000 થી લઈને 89,500 આ એક સપોર્ટ રેન્જ રહેશે. સપ્ટેમ્બર વાયદાની વાત કરીશું બીકોઝ જે રોલિંગ કોન્ટ્રાક્ટ છે હવે લાઈવ છે. તો 89,500 થી લઈને 89,000 સુધીનો રેન્જ છે મને લાગે છે સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન છે. હાયર સાઇડ પર અરાઉન્ડ અબાઉટ 90,500 અને 90,800 સુધીનો રેઝિસ્ટન્સ રહેશે આ વીકના અંદર. સો બાય ઓન ડિપ્સનું સ્ટ્રેટેજી અહીંયા પણ બનાવીને ચાલવાનું છે ચાંદીના અંદર. હાયર સાઇડ પર 90,500 600ના લેવલ્સ જ્યારે બી આજુબાજુ મળે ત્યારે એના અંદર પ્રોફિટ બુકિંગનું પણ ધ્યાન રાખવું. મેટલ્સના કારોબાર પર નજર કરીશું તો ચીનમાં કોપરની ફિઝિકલ ડિમાન્ડ સારી રહેતા એલએમઈ પર કોપરની અંદર મજબૂતી આવતી દેખાય છે અને સ્થાનિક બજારમાં પણ આપણે નજર કરીએ તો બધી જ મેટલ્સની અંદર આપણે જોઈએ તો લીલા નિશાનમાં કારોબાર, પરંતુ કોપર ફ્લેટ ટુ પોઝિટિવ, એલ્યુમિનિયમમાં 230ની આસપાસના સ્તર જોઈ શકીએ છીએ એટલે 0.20% મજબૂતી. તો ઝિંકની અંદર 0.5% જેવી સારી ખરીદારી આવતા આપણે જોઈ શકીએ છીએ. જતીનજી, મેટલ્સને હવે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે એક ચીનના જે આપે રિયલ એસ્ટેટ સેક્ટરની ચિંતાની અગાઉ પણ વાત કરી એ ખાસ કરીને બનેલી જ છે, પણ ઘણી બધી અપેક્ષાઓ ત્યાંથી એ પણ બની રહી છે કે ચીનના રિયલ એસ્ટેટને સપોર્ટ કરવા માટે કોઈક મેઝર્સ લેવામાં આવશે. તો આ મેટલ્સને માટે એક
કહી શકીએ કે જે સેન્ટિમેન્ટ સુધારી શકે એવું કંઈક છે? આપ કઈ રીતે જોઈ રહ્યા છો મેટલ્સને? રાઇટલી પોઇન્ટેડ સર ના કે જે હિસાબથી રિયલ એસ્ટેટના ઇશ્યુઝ જ્યારે બી ઇરપ્ટ થયા છે ચાઇનાના તરફથી, ત્યારે બેઝ મેટલ માર્કેટનું રિએક્શન સૌથી પહેલા ઇમિડિયેટલી એના પર અસર કરી દે છે. સાથે સાથે ડોલર ઇન્ડેક્સ પણ ક્યાંય ને ક્યાંય પોઝિટિવના સાથે ટ્રેડ કરતું દેખાવા મળે છે. સો ઇનલાઇન કોરિલેશન છે ત્રણેય વસ્તુનું, રિયલ એસ્ટેટ, ચાઇનીઝ માર્કેટનું, ડોલર ઇન્ડેક્સનું અને સાથે સાથે બેઝ મેટલનું. સો ઓલરેડી જે છે મારા ખ્યાલથી વીકનેસ જે છે ઓલરેડી ઓબ્ઝર્વ કરી દીધું છે બેઝ મેટલ માર્કેટે. ઓલમોસ્ટ 10% વધારે સેલિંગ પ્રેશર જે છે ઓબ્ઝર્વ કર્યું છે ઇન ધ લાસ્ટ 1 મંથ. જૂન 20 તારીખથી લઈને આપણે જોવા જઈએ તો એક કન્ટિન્યુઅસ સેલિંગ જે છે ક્યાંય ને ક્યાંય જોવા મળી રહ્યું છે, ઇનફેક્ટ 20th મે થી. સો જૂન મહિનો આખો આપણે વીકનેસનો જોયો. સેકન્ડ હાફ ઓફ મે વોઝ ઓલ્સો પ્રોફિટ બુકિંગ. હવે સ્ટાર્ટિંગ ઓફ જુલાઈ જે છે ક્યાંય ને ક્યાં થોડુંક બેઝ ફોર્મેશન થઈ રહ્યું છે અને મને લાગે છે જુલાઈ સિરીઝના અંદર થોડુંક આ પોઝિટિવિટીનું જે દાયરો છે એ થોડોક હજી વધી શકે છે. અરાઉન્ડ કોપરને 870, 875 સુધી લઈ જઈ શકે છે પ્રાઇઝીસ. ઝિંક પણ મને લાગે છે 275 to 76 સુધીના પ્રાઇઝીસ આવી શકે છે. પછી ત્યાં આગળ થોડુંક રિવ્યુ કરવું પડશે કેવી રીતના સ્થિતિઓ છે, પરિસ્થિતિઓ છે, ચાઇનાનું કંઈ અપડેટ આવે છે કે નહીં. તો હમણાં એઝ ઓફ નાઉ જે લેવલ્સ બની રહ્યા છે મારા હિસાબથી 870ના ટાર્ગેટ્સ માટે થઈને કોપરના અંદર બાઇંગ કરો સ્વિંગ ટ્રેડિંગના હિસાબે, અને 275, 274 સુધીના ટાર્ગેટ માટે થઈને ઝિંકના અંદર બાય કરો. પોઝિશનલ બેઝિસ પર શોર્ટ ટર્મ માટે જે સ્ટોપ લોસ રહેશે તમારો 835 ના નીચે રહેશે કોપરના માટે અને 860 ના નીચે રહેશે ઝિંકના માટે. ઓકે, તો અહીંયા આગળથી કોપર અને ઝિંકમાં ખરીદી કરીને ચાલવાની સલાહ મેટલમાંથી બનતી દેખાઈ રહી છે. 835નો સ્ટોપલોસ કોપરને માટે તમારે રાખવાનો રહેશે અને ઝિંકમાં 860ની નીચેના સ્ટોપલોસ રાખીને ખરીદારી કરવાની રહેશે. તો આપણે અહીંયા આગળથી મેટલ્સની વાત કરી છે અને હવે આપણે ક્રૂડના કારોબાર પર નજર કરી લઈશું. તો ક્રૂડની અંદર એક સારી મજબૂતી ગઈકાલના દિવસે આપણે આવતા જોઈ, લગભગ 2% જેવી મજબૂતી ક્રૂડની અંદર આવતી દેખાય છે અને 2 મહિનાના જે આપણે ઉછાળાની સાથે અહીંયા આગળથી 2%ના ઉછાળો જે આપણે ગઈકાલે આવતા જોયું છે અને 87ને પાર પણ ક્રૂડ બ્રેન્ટ ઉપર પહોંચતું જોયું અને આપણે ત્યાંથી 86.84ની આસપાસના કારોબાર ઉપર અત્યારે જોઈ શકીએ છીએ. નાઇમેક્સ 83.53 ઉપર અને સ્થાનિક બજારમાં જો આપણે જોઈએ 6,976ના સ્તર ક્રૂડની અંદર બનતા દેખાઈ રહ્યા છે. તો અહીંયા આગળથી આપણે જે જોઈ રહ્યા છે કે યુએસની જે સમર ડ્રાઇવિંગ સિઝન હોય છે ત્યાંથી એક સારી ડિમાન્ડ બનેલી છે અને જીઓપોલિટિકલ ટેન્શન્સ જે છે એ વધતા દેખાઈ રહ્યા છે, તો એનો એક સપોર્ટ ચોક્કસપણે ક્રૂડને મળી રહ્યો છે. જતીનજી, આપ ક્રૂડને કઈ રીતે જુઓ છો? સામાન્ય રીતે આપણે જોયું હતું કે 6800ની આસપાસ ક્રૂડ આવે છે અને ત્યાંથી આપણે ફરી પાછી એક નરમાશ આવતી જોતા હતા. આ વખતે આપણે 6,900ની ઉપર કારોબાર સુધી અત્યારે પહોંચી રહ્યા છે. તો ક્રૂડની આ મજબૂતી સસ્ટેન થશે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો? ઘણા જો ક્રૂડનું પ્રાઇસીસ થોડીક સ્ટ્રોંગ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે. આઈ થિંક છેલ્લા એકાદ મહિનાથી મેં વ્યૂ પોઈન્ટ પણ જે કન્ટિન્યુઅસલી એવરી વીક પોઝિટિવનો આપેલો છે ક્રૂડના માટે. જે હિસાબથી રિવાઇવલ ચાલી રહ્યું છે ટેકનિકલી ચાર્ટ્સ પર મને લાગે છે હજી પણ ફોર્મેશન સારું છે. ઓલ્ધો થોડું પ્રાઇસીસ અહીંયા ઓવરબોટ થઈ ચૂક્યા છે, બટ હજી પણ થોડુંક સ્ટીમ બાકી છે એમ લાગે છે. હાયર સાઇડ પર મને લાગે છે 7,050, 7,100 સુધી જઈ શકે છે એમસીએક્સ પર ક્રૂડના પ્રાઇસીસ જે છે. જે હિસાબથી જોવા જઈએ આપણે ચિંતાઓ હજી પણ બનેલી છે, જીઓપોલિટિકલ ટેન્શન બનેલા છે, સાથે સાથે જ ઇલેક્શનનો પણ દાયરો આવવાનો છે અને સાથે સાથે જ ઇલેક્શનના ટાઈમ પર આપણે જોયું છે કે વોલેટિલિટી જે છે એ વધી જાય છે સ્પેશિયલી ક્રૂડના અંદર, બીકોઝ યુએસના સાઇડથી ઇફેક્ટ્સ આવી જશે. કોશિશો આવશે કે ક્રૂડના પ્રાઇસીસ વધારે પડતા ન વધે ઇલેક્શનનો ટાઈમના હિસાબે, બટ ક્યાંય ને ક્યાંય ઓપોઝિશનનું જોઈ લો કે અન્ય દેશોનું પણ રુઝાન જોઈ લો તો ક્યાંય ને ક્યાંય ઇલોને ગવર્મેન્ટ પ્રાઇસીસ જે છે હાયર સાઇડ પર એસ્કેલેશન થતા ફોર્સ કરી શકે છે. ઓપેક પ્લસની તો આઉટલુક છે જ કે પ્રોડક્શન જે છે ક્યાંય ને ક્યાંય થોડુંક વીકનેસમાં રહી શકે છે અને સાથે સાથે ગ્લોબલ ડિમાન્ડ જે છે એ પિકઅપ લેતું રહેશે આગળ ચાલતા એમની અનુમાન છે. તો એના કારણથી ક્રૂડ ઓઇલને સપોર્ટ મળી રહ્યો છે. તો લેવલ સ્પેસિફિકલી સ્પીકિંગ 6850ના નીચે હમણાં ફિલહાલ સ્ટોપલોસ બને છે. બાય ડિપ્સનું માર્કેટ બનેલું છે. 750, 7,050, 7,100 સુધીના ટાર્ગેટ્સ માટે થઈને સ્વિંગ ટ્રેડના હિસાબે બાઇંગ કરીને ચાલે. ઓકે, તો ક્રૂડમાં અત્યારે ખરીદી કરવાની સલાહ ચોક્કસપણે બનતી દેખાઈ રહી છે અને ઝડપથી આપણે નેચરલ ગેસ પર પણ નજર કરી લઈએ. ત્યાં એક ઘટાડા સાથેનો કારોબાર આપણને થતો દેખાઈ રહ્યો છે. લગભગ 206ની આસપાસના લેવલ્સ આપણને એમસીએક્સની ઉપર નેચરલ ગેસની અંદર બનતા દેખાઈ રહ્યા છે. તો નેચરલ ગેસમાં 206ની આસપાસ કારોબાર દબાણ સાથે કઈ રીતે આપ જોઈ રહ્યા છો જતીનજી નેચરલ ગેસને?
ઘરના જો નેચરલ ગેસના પ્રાઇસીસ જોવા જઈએ તો ક્યાંય ને ક્યાંય રેન્જના અંદર હતા અને પછી એક સેલ ઓફ જે છે એ કન્ટિન્યુ ચાલુ થઈ ગયો છે. હવે પ્રોફિટ બુકિંગ ચાલુ છે. હજી મને લાગે છે થોડુંક ડીપ થઈ શકે છે પ્રોફિટ બુકિંગ, જે હિસાબથી સેલિંગ ચાલુ છે કન્ટિન્યુઅસલી. 215 ઉપર જ્યાં સુધી ક્લોઝિંગ નથી આવતું ત્યાં સુધી મને લાગે છે વીકનેસ ટ્રેન્ડ જે છે કન્ટિન્યુ રહેશે ટુવર્ડ્સ 200 195. તો સેલ ઓન રાઇઝનું માર્કેટમાં બનેલું છે. ઓકે, તો સેલ ઓન રાઇઝ કરીને ચાલવાની સલાહ નેચરલ ગેસની અંદર બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જતીનજી, આપનો આભાર, આપ અમારી સાથે જોડાયા અને આજે આપણે તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરી. તો આજના દિવસ માટે અને તમામ આ 10 વર્ષની જર્નીમાં અમારી સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર. આ સાથે જ આપણે આગળ વધીશું. એગ્રી કોમોડિટીઝના કારોબારની ઉપર નજર કરીશું. તો એગ્રી કોમોડિટીઝમાં મસાલા પેકની અંદર મિશ્ર કારોબાર થતો દેખાયો છે. હળદરમાં ગઈકાલે એક ખાસા ઘટાડા બાદ આજે રિકવરીનો માહોલ બનતો દેખાયો છે. અને જો આપણે ખાસ અહીંયા આગળથી જે રીતે નજર કરી લઈએ, હળદરમાં 1% રિકવરી, 16,330ની આસપાસ કારોબાર. જીરામાં પણ આપણે થોડા દબાણ સાથે, તો ધાણામાં પણ થોડું દબાણ બનતા જોઈ શકીએ છીએ. વધુ ચર્ચા કરીશું. દીપેન શાહ શ્રીવાન.com આપની સાથે જોડાયા છે. દીપેનજી, સ્વાગત છે આપનું. અને હળદરમાં આપણે કાલે દબાણની ચર્ચા કરી હતી, થોડી રિકવરી ત્યાંથી થઈ છે. આપ કઈ રીતની આગળ આપની મસાલા પેકમાંથી સલાહ રહેશે? જી, ડેફિનેટલી રિકવરી જોવા મળી છે, બટ અગેન 15,000 એનો સ્ટ્રોંગ સપોર્ટ છે, એટલે 15,000 બ્રેક થશે તો જ આપણને 12,000ના લેવલ જોવા મળશે. તો હવે આ સપોર્ટ રેન્જીસની અંદર ટ્રેડિંગ ચાલુ છે અત્યારે, તો વેટ એન્ડ વોચ કરીએ કે આ ટ્રેડિંગ જે થાય છે એ સપોર્ટ રીજનને ઓનર કરે છે કે નહીં. એકવાર અગર સ્થાપિત થઈ ગયું તો કદાચ આપણે નવી તેજી તરફ વળશું, અધરવાઇઝ આપણે 12,000 તરફ જશું. તો લેટ્સ વેટ એન્ડ વોચ, અને શું લેવલ્સ ઉભરીને આવે છે એ હિસાબે આપણે ડિસાઇડ કરશું. ઓકે, તો વેટ એન્ડ વોચની સલાહ અહીં આગળથી હળદરની અંદર તો બનતી દેખાઈ રહી છે. દીપેનજી, મસાલા પેકમાં અન્ય કોઈ આપની સલાહ છે? આ ઉપરાંત આપણે અન્ય એગ્રી કોમોડિટીઝની પણ વાત કરીએ તો એક કેસ્ટરની અંદર પણ એક સારી ખરીદારી આવતી દેખાઈ રહી છે. 1% આસપાસની ખરીદારી સાથે કારોબાર થઈ રહ્યો છે. તો અન્ય કઈ એગ્રી કોમોડિટીઝ ઉપર આપ ફોકસ રાખવાની સલાહ આપશો? ડેફિનેટલી કેસ્ટરની અંદર બાઇંગ કરવાની સલાહ રહેશે, બટ કેસ્ટર હમણાં થોડો મોમેન્ટમનો અભાવ છે, એટલે આપ અગર થોડું મીડિયમ ટર્મ માટે જોતા હોય તો કેસ્ટર સારી કોમોડિટી છે. અધરવાઇઝ આપ ગુવાર ગમને બી મીડિયમ ટર્મ માટે, ગુવાર સીડને બી મીડિયમ ટર્મ માટે જોઈ શકો છો. અને અગર એકદમ જ મોમેન્ટમની વાત કરતા હોય અત્યારે, તો અત્યારે કોઈ ખાસ મોમેન્ટમ વાળી કોમોડિટી નથી બાઇંગ કરવા તરફ. તો થોડું વેટ એન્ડ વોચ કરી અને એકવાર મોમેન્ટમ ક્લિયર થાય એના પછી જ આપણે આગળ જઈને કોઈ બી એક ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી ગોતી શકશું. ઓકે, તો અહીંયા આગળથી એક ખાસ કરીને થોડી વેટ એન્ડ વોચ કરવાની સલાહ અહીંયાથી બનતી દેખાઈ રહી છે કેસ્ટરની અંદર. અને ગુવાર સીડની અંદર જે છે, તમે મીડિયમ ટર્મનો વ્યૂ રાખતા હોય તો તમે ખરીદારી કરીને ચાલી શકો છો. તો અહીંયા આગળથી આપણે ખાસ કરીને દીપેનજીનો આ વ્યૂ લીધો છે. દીપેનજી, ગુવાર પેક ઉપર આપ ખાસ કરીને આ વર્ષની એક એગ્રી કોમોડિટીમાં આપની ટોપિક રહી છે. હજી પણ આપનો એ વ્યૂ કન્ટિન્યુ છે? આ વર્ષ માટેની કોમોડિટી તરીકે તમે ગુવાર પેકને જોઈ રહ્યા છો? 3 થી 4 વર્ષનો કોમોડિટીનો સાયકલ અને છેલ્લા 4 વર્ષની અંદર આપણને ગુવાર ગમ અને ગુવાર સીડની અંદર કોઈ પરફોર્મન્સ નથી જોવા મળ્યું. માર્કેટ અને પ્રાઇસ સાઇડવેઝ જ ગયા છે. તો અમારું માનવું એવું છે કે બધી કોમોડિટીમાં તેજી આવી ગઈ છે આ દશકની અંદર, અને ગુવાર ગમ ગુવાર સીડની તેજી બાકી છે. તો હોપફુલી આ વર્ષ એનો ટર્ન અરાઉન્ડ યર હશે અને આપણને સારી તેજી ગુવાર સીડ અને ગુવાર ગમમાં જોવા મળી શકે છે. ઓકે, તો દીપેનજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ એગ્રી કોમોડિટીઝ અંગે અમને સલાહ આપી. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.